હેલો ફ્રેન્ડ્સ, મારું નામ હેમાંગ સિંગડિયા. આજે આપણે જાણશું કે હર્પીસ જોસ્ટર થયા બાદ જે દુખાવો રહી જતો હોય છે એમાં ફિઝિયોથેરાપિક મશીન ટેન્સ મશીનથી આપણે જે શેક આપતા હોઈએ છીએ એ કઈ રીતે આપવા અને એ કાર્ય કઈ રીતે કરતા હોઈએ. આપણી પાસે અત્યારે 4 ચેનલનું ટેન્સ મશીન છે. ટેન્સ મશીન મીન્સ ટ્રાન્સક્યુટેનિયસ ઇલેક્ટ્રિક નર્વ સ્ટિમ્યુલેશન મશીન છે ને, ચેનલ 1 છે. આ આપણે તમારો જે ઇફેક્ટેડ એરિયા છે ને ત્યાં બટન ઇનપુટ કરશું, બરાબર છે. પછી ધીરે ધીરે હું એનો પાવર સ્ટાર્ટ કરીશ એટલે તમને ઝટકા આવશે. એનાથી તમારી જે નસ છે, જે હર્પીસ જોસ્ટરના વાયરસ વેરિસેલા જોસ્ટરથી જે આખી નસ બેરી થઈ ગઈ છે એ નસ અને અંદરથી ઝટકા મળશે એટલે એ થોડીક ખુલશે અને તમને દુખાવામાં થોડોક આરામ મળશે, બરાબર. જનરલી 15 થી 20 મિનિટ આપવાનું હોય. આ પેશન્ટને આપણે 20 મિનિટ સુધી આપવાનું છે. સ્ટાર્ટ કર્યા પછી એની ઇન્ટેન્સિટી આપણે ધીરે ધીરે વધારશું. જેવડું પેશન્ટનું ટોલરન્સ એટલી વધારવાની થાય. બસ આટલો કે વધારવું? પાછળ આવ્યો પણ હામાં હાવ પાછળ આવ્યો, બે હાવ એટલે કમર ઉપર આવ્યો ને, બધે આવે છે ને. હવે વધારવું કે ઓછો રાખવું? આટલું જ કરું ને? જો વધારે નથી લાગતો ને કરંટ? બસ ને આટલો.